આવો આપણે પ્રાર્થના કરીએ અને વચનમાં જઈએ. પ્રભુ, અમે તમારી સમક્ષ અમારી આંખો ઊંચી કરીએ છીએ. તમે બોલો, કેમ કે અમે સાંભળવાના માટે તૈયાર છે. અમારા હૃદયો તમે ખોલો પ્રભુ, અમારા કાન તમે ખોલો, અમારી આંખો તમે ખોલો અને પ્રભુ અમને દ્રષ્ટિ આપો કે અમે તમારી સામે જોઈ શકીએ. અમને એક પગ આપો કે અમે તમારી પાછળ ચાલી શકીએ. તમામ અંધકારની સત્તાઓને અમારી જાત ઉપરથી, આ જગ્યા ઉપરથી, આ સમય ઉપરથી ઈસુના નામમાં તોડી નાખું. પ્રભુ પરમેશ્વર પિતા પવિત્ર આત્મા દેવ, તમને અગુવાઈ સોંપું છું. પ્રભુ તમે આગળનું સંચાલન કરો. હું જબડ પાત્રને તમારા હાથમાં સોંપું છું. મારી નિર્ભરતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું માગું છું. સર્વમાન, મહિમા અને ગૌરવ તમને આપતા મારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારી છે. માટે સાંભળો અમારો સ્વીકાર. સામાન્ય રીતે ખજૂરીનો રવિવાર હોય એટલે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના યરુશલેમમાં વિજયવંત પ્રવેશ ઉપર અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગધેડાના વછેરા પર સવારી કરીને આવે છે અને આપણે ચૂપ રહીશું તો પથરા પોકાર્યું છે એવા સંદેશાઓ આપણને સાંભળવા મળે છે. અથવા તો આપણને ખજૂરીના રવિવાર એટલે ખજૂરીની લાડીઓ, હોસાના હોસાના, જયનાદ અને સિયોનની સુંદરીઓના આનંદની વાત, એ બધી બાબતો આપણને સાંભળવા મળે છે. ખજૂરીનો રવિવાર એટલે આપણા માટે જાણે એક ઉત્સવ અને તહેવાર છે અને હોવું જ જોઈએ. અને એટલા માટે વચનમાં જતા પહેલા આપણે જય ઘોષ કરીશું. હું બોલીશ હોસાના હોસાના, તમારે બોલવાનું પરમ ઊંચામાં હોસાના. પછી હું આગળ જે બી બોલીશ એમાં તમારે ખાલી એક જ વસ્તુ બોલવાની, પરમ ઊંચામાં હોસાના. બરાબર? અને પૂરા સામર્થ્યથી બોલવાનું. રેડી? હોસાના હોસાના, હોસાના હોસાના, રાજાઓના રાજાને, રાજાઓના રાજાને, પ્રભુ ઈસુ રાજાને, પ્રભુ ઈસુ રાજાને, હોસાના હોસાના. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માઇન્ડ ફ્રેશ થયું? ઓકે, ફાઇન. બિલકુલ રિલેક્સ થઈને બેસજો. એવું ના વિચારતા કે આ મુખ્ય શું બોલવાના છે અને શું કહેવાના છે, હે ને? કે આ બધું કીધું કે ચેતવણીને શું આપવાના છે. પ્રભુના વચનો છે, રિફ્રેશ કરનાર વચનો છે, તાજગી આપનાર વચનો છે, સામર્થ્ય આપનાર વચનો છે, બીક ભગાવનાર વચનો છે, ડર ભગાવનાર વચનો છે, દુઃખ ભગાવનાર વચનો છે, અશાંતિ દૂર કરીને શાંતિ આપનાર વચનો છે અને સાથે સાથે ચેતવણી આપનાર વચનો છે. અને આપણા જીવનની અંદર આપણે ચેતવણીઓ પામીએ પ્રભુ તરફથી, એ બહુ જરૂરી છે. અને એટલા માટે આ તહેવાર, એ તહેવાર હર્ષોલ્લાસ, ઉજવણી, કિલ્લોલ અને ખુશીનો દિવસ. કારણ કે એ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરુશલેમમાં શું કર્યું હતું? વિજયવંત પ્રવેશ. બરાબર? એમણે વિજયવંત પ્રવેશ કર્યો હતો. આપણે જે શાસ્ત્ર વાંચન કર્યું 19 અને 28-44, એના 2 ભાગ છે, એના 2 એપિસોડ છે. પહેલામાં આપણે પ્રભુનો વિજયવંત પ્રવેશ એ જોઈ શકીએ છીએ. એમાં આપણને ગધેડાનું વછેરું દેખાયું, એમાં આપણને ખજૂરીની ડાળીઓ દેખાઈ, એમાં રસ્તામાં બિછાવેલા કપડાં દેખાયા. આ પહેલા એપિસોડની વાત કરી રહ્યો છું. એમાં આપણને હોસાના હોસાના જય નાદ સંભળાયા. એમાં આનંદ, ઉલ્લાસ અને પર્વના એ તહેવારની ઉજવણી દેખાય. પણ આ બધા હર્ષોલ્લાસ, આ બધા આનંદ અને આ બધી બાબતોની વચ્ચે એક ત્યાં બહુ ગંભીર પેટર્ન બને છે, એક સિરિયસ પેટર્ન ત્યાં આગળ બને છે. અને એ બીજો એપિસોડ છે. એ ઘટના તરફ કોઈનું ધ્યાન જતું નહોતું. એ ઘટના શું બને છે ખબર છે? કોઈ કહેશે? હા, એ પહેલા એક એપિસોડ બને. યરુશલેમની ચેતવણી, સાચી વાત છે. ચેતવણી પછી આવે છે, પણ એ પહેલા એક એક્ઝેક્ટલી, હાલેલુયા, બેને કીધું બિલકુલ, ઈસુ રડી. એટલે 1941 કલમમાં ત્યાં આગળ કહે છે, આ ઘટના લખવામાં આવી છે. ત્યાં કહે છે પછી તે પાસે આવ્યો, યરુશલેમની પાસે. પછી તે પાસે આવ્યો ત્યારે તે શહેરને જોઈને તેને માટે ત્યાં એ વાત ચોખ્ખી લખવામાં આવી. શું ત્યાં શહેરને માટે રડ્યો એ કોઈને ના દેખાયું. ત્યાં એની નોંધ કોઈ ના લીધી, એને જાણવાની કોઈ કોશિશ ના કરી. બધા આનંદ અને ઉલ્લાસમાં હતા. યરુશલેમના માર્ગો પર ખજૂરની ડાળીઓ અને ડુંગરા
પાથરીને હોસાના હોસાના એ બધું જ ત્યાં ચાલતું હતું, પણ ઈશ્વરનું રુદન ત્યાં કોઈને દેખાયું નહીં. જ્યારે કોઈ વ્યક્તિને સન્માનભેર, માનભેર, હર્ષોલ્લાસથી સરઘસ આકારે રેડી કાઢીને શહેરમાં ફેરવે ત્યારે એ વ્યક્તિના મુખ પર શું દેખાય? આનંદ દેખાય, એક ગૌરવ દેખાય, હે ને, એક ગુરુર દેખાય, ખુશીનો ગૌરવ દેખાય. એ હાથ ઊંચા કરીને બધાને અભિવાદન કરતો હોય, હે ને, જોયા છે ને આવા મધ્યમાં બેસીને હાથ ઊંચા કરીને બધાને અભિવાદન કરતા હોય અને હસ્તે મુખે એ ત્યાં આગળ ફરતા હોય. પણ અહીંયા પરિસ્થિતિ જુદી છે. એક એપિસોડની અંદર હર્ષ અને ઉલ્લાસ છે, પણ ઈસુ શહેરની પાસે આવ્યો ત્યારે ત્યાં કહે છે કે તે મોટેથી એની સામે શહેરના માટે રડ્યો. વિજયના હર્ષોલ્લાસ એની કોઈ અસર ઈસુ પર થઈ નહીં અને એથી વિપરીત એ ઈસુ દુઃખી થાય છે. ઈસુ શા માટે દુઃખી થાય છે? જો તમે શરૂઆતથી બાઇબલની શરૂઆતથી તમે જુઓ, એ આપણે આગળ જોઈએ છે કે ઈસુ ક્યાંક દુઃખી થયા હતા એવું. પણ તમે બાઇબલની શરૂઆતની ઉત્પત્તિથી તમે વાંચશો તો સમજાશે કે બાઇબલના પ્રથમ એટલે કે ઉત્પત્તિની શરૂઆતથી એ માણસ એ ઈશ્વરને દુઃખી કરતો આવ્યો છે. પ્રથમથી માણસ એ ઈશ્વરને દુઃખી કરતો આવ્યો છે. એની આજ્ઞાઓ નહીં માનીને, ઉલ્લંઘન કરીને, એના ઉપકારો ભૂલી જઈને માણસે હંમેશા ઈશ્વરને ખેદિત કર્યો છે. ઈશ્વરે માણસને ઉત્પન્ન કર્યો ત્યારે ઈશ્વરે તેને કેવો બનાવ્યો હતો? ઈશ્વરે માણસને કેવું બનાવ્યો હતો? એની સ્વરૂપ, પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યો હતો. અને ઈશ્વરનું સ્વરૂપ અને પ્રતિમાનું મૂળ છે, એનું એસેન્સ છે પહેલું, એ શું છે ખબર છે? યોહાન 4:24 કહે છે કે દેવ આત્મા છે. દેવ આત્મા છે અને એટલા માટે આપણા માણસોની અંદર આત્મા મૂકવામાં આવ્યો. આ પૃથ્વી ઉપર બીજા કોઈ પ્રાણીઓ, પક્ષીઓને આત્મા નથી. એમને શરીર છે અને પ્રાણ છે. આપણે આગળ જોવાના છે, ઘણી બાબતો રિપીટ થશે, પણ આગળ આપણું બંધારણ અઠવાડિયા દરમિયાન આપણે જોવાના છે કે આપણું બંધારણ સારું છે, આપણે કઈ રીતે પાપમાં પડીએ છીએ. સવારની બાઇબલ સ્ટડી છે, એમાં પણ બહુ ગજબના શિક્ષણો છે, જેમ કે પરીક્ષણ અને પરીક્ષા વચ્ચે શું તફાવત, એનો પાર્ટ એ અને પાર્ટ બી છે. અને એ રીતે તમે જોશો તો આગળ આ ચોપડીમાં બધું લખેલું છે. અને એટલા માટે મારી વિનંતી છે કે દરેક એ બાબતોમાં તમે હાજર રહો તો તમને આત્મિક લાભ મળશે. કદાચ તમારી નોકરીઓ હોય તો તમે રજા લઈ શકતા હોય તો રજા લઈને પણ આવજો, આત્મિક બહુ ઉન્નતિ મળશે તમને. અને એટલા માટે અહીંયા આગળ કહે છે કે દેવ આત્મા છે અને એટલે તમે માણસમાં આત્મા મૂક્યો. અને બીજું સાથે સાથે નૈતિકતા, ઈશ્વરના જે ગુણો છે, નૈતિકતા, મોરાલિટી, સર્જનાત્મકતા, પવિત્રતા, દયા, પ્રેમ, લાગણીઓ અને એ બધી બાબતો ઈશ્વરે આપણા એના સ્વરૂપ પ્રમાણે, પ્રતિમા પ્રમાણે એમણે આપણામાં એ બાબતો મૂકી. અને આપણને ઉત્પન્ન કરવા પાછળ ઈશ્વરનો શું હેતુ હતો? કોઈ કહે છે ઈશ્વરે કેમ આપણને બનાવ્યા? શા માટે આપણને ઉત્પન્ન કર્યા? ઈશ્વર એક્ઝેક્ટલી બેન, યસ બેન, તમે સાચા છો, બરાબર. આપણે તેનો મહિમા પ્રગટ કરી, આપણને સ્તુતિ આરાધના કરવાના માટે. જો યશાયા પ્રવચન 43મો અધ્યાય અને 21મી કલમ, યશાયા 43 અને 21 કહે છે, મેં આ લોકને મારા પોતાના માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. આ સ્પષ્ટ બાબત છે. અને એમાં 7મી કલમમાં કહે છે, જે સર્વને મેં મારું નામ આપેલું છે ને જેને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યો છે તેને લાવો. હા, મેં તેને બનાવ્યો છે, મેં તેને પેદા કર્યો છે. એટલે તમને અને મને ઈશ્વરે એનો મહિમા પ્રગટ કરવાના માટે અને સ્તુતિ કરવાના માટે પેદા કર્યા છે. અને આપણા જીવનથી આપણે ઈશ્વરને અત્યારે પ્રેઝન્ટ, હું મારી જાતને તપાસું, તમે તમારી જાતને તપાસો. તમારા અંગત જીવન, બહારના જીવનની વાત નથી કરતો, જાહેર જીવનની વાત નથી કરતો, કારણ કે ઘણીવાર આપણા જીવનમાં દેખાડવાના અને ચાવવાના જુદા હોય છે, બરાબર. અને એટલા માટે જે ચાવવાના છે ને અંદર, દેખાડવાના નહીં, એને જુઓ અંદર, બરાબર, કે આપણા જીવનથી ઈશ્વરને ખરેખર મહિમા મળે છે કે ઈશ્વરની સ્તુતિ થાય છે કે નથી થતી. આ વસ્તુ આપણે જોવાની છે. અને તેથી દેવની સ્તુતિ આપણે ક્યારે કરી કહેવાય? આપણે તેનો મહિમા પ્રગટ કર્યો એવું ક્યારે કહેવાય? જ્યારે તમને કોઈ જોતું ના હોય અને કોઈ પરીક્ષણ આવે,
એવી કોઈ બાબત આવે અને ત્યારે તમે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને તમારા સ્વાર્થ માટે કંઈક એવી બાબત કરી દો તો એની સ્તુતિ કરી દેવાય. પણ જ્યારે તમને કોઈ જોતું નથી અને એવી કોઈ લોભામણી બાબત આવે છે અને એ સમયે તમે એ બાબત ના કરો અને એમ કહો કે મારાથી આવું ના થાય, મારા દેવને આ નહીં ગમે, એની આજ્ઞા જ્યારે તમે પાડો ને ત્યારે કહેવાય કે તમે દેવના નિયમમાં કર્યો અને તમે તેની સ્તુતિ કરી. એ ભલે બીજા કોઈ લોકોને ના દેખાય પણ એ દેવને દેખાય છે. એ દેવને દેખાય છે. જાહેરમાં સ્તુતિ આરાધના એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. હા, એ આપણે સામાજિક રીતે એકતા કેળવવા માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ અંગત જીવનની અંદર ઈશ્વરની આજ્ઞા when nobody sees you, nobody is with you and you are all alone, and at that time if you are suffering from any temptation or trials, and એ સમયે if you choose to obey the Lord, that is called worship, that is called praising Jesus. એને ખરેખર અર્થમાં કહેવાય કે તમે દેવની સ્તુતિ અને આરાધના કરો. આપણે જ્યારે ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે બીજી પેસિવલી પરોક્ષ રીતે આપણે શું કરીએ છીએ ખબર? ઈશ્વરનું અપમાન કરીએ છીએ. આપણે ઈશ્વરનું અપમાન કરીએ છીએ. આપણે એને ગણકારતા નથી. બાઇબલમાં એક કલમ છે, મને યાદ નથી ત્યારે, પણ એમાં એવું લખ્યું છે કે મૂર્ખે પોતાના મનમાં ધાર્યું એ દેવ છે, ઈશ્વર છે જ. એને આપણે છે ને તે પેલા એથિસ્ટ લોકો હોય ને, નાસ્તિક, એના કોન્ટેક્સમાં વિચારે છે કે દેવ છે જ નહીં એવું પેલું ધારે છે. પણ એનો અર્થ એવો નથી. એનો અર્થ એવો છે કે મને પાપ અને પરીક્ષણનો જ્યારે એ કેસ આવે છે અથવા તો એ સમય આવે છે અને એ સમયે મને ખબર છે કે આ ખોટું છે, મારે લાંચ નથી લેવાનું, મારે માનસિક કે શારીરિક વ્યભિચાર નથી કરવાનો, મારે મોબાઈલમાં પોર્નોગ્રાફી નથી જોવાની, મારે ગંદા ખોટા કામ નથી કરવાના, મારે જૂઠું નથી બોલવાનું, મારે કોઈનું ખોદણી નથી કરવાની, અને એ સમયે એ જાણ્યા છતાં પણ એ ઇગ્નોર કરીને હું એક બાબત કરું છું, તો એનો બીજો અર્થ એવો થયો કે મૂર્ખ હું છું અને મેં મારા મનમાં એવું ધાર્યું કે દેવ છે જ નહીં, મારે તો જે કરવું છે એવું કરીશ. જાણીએ છીએ કે ઈશ્વર છે, અને એ બીજા અર્થમાં એવું થયું કે તમે એના અધિકારને તુચ્છ કરો છો. યુ આર ઇગ્નોરિંગ હિઝ પાવર. અને એનો પાવર શું છે ને એ આપણે હજુ જાણતા નથી. યુટ્યુબ ચેનલ છે મારી, ફ્રાન્સિસ મેકવાના નામે. તમને ફ્રાન્સિસ મેકવાના બહુ બધા યુટ્યુબ ચેનલ મળશે, પણ મારો ફોટો છે. એમાં અમુક સિરીઝો છે. એમાં એક સિરીઝનું નામ છે ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ. જે ઈશ્વરને તમે ભજો છો એને ખરેખર શું તમે ઓળખો છો? એ સિરીઝમાં 16 સંદેશા છે, 1 કલાકના 16 એપિસોડ છે. અને એમાં ઈશ્વર, આપણો ઈશ્વર, આપણે જે કહીએ છીએ ને એ ગધેડાના વછેરા પર બેસીને આવ્યો અને વધસ્તંભ પર ચડી ગયો અને મળી ગયો. અરે ભાઈ, એવું નથી. એ તો એક એનું પાસું છે, તો એની નમ્રતાની નિશાની છે. પણ એ કેવો ભયાનક ઈશ્વર છે, એ કેવો ગજબનો ઈશ્વર છે. એની ઓળખ મેં મારી સીમિત બુદ્ધિથી, મારી બુદ્ધિથી હું એની ઓળખ કદી ના આપી શકું, પણ મારી સીમિત બુદ્ધિથી મેં આપવા પ્રયત્ન કરે. તમે સમય મળે તો એ જોજો. અને એટલા માટે જ્યારે પણ આપણે પાપ કરીએ છીએ ને ત્યારે ઈશ્વરના અધિકારને અને એની ઓથોરિટીને આપણે તુચ્છ ગણીએ છીએ. આપણે અનાદર કરીએ છીએ, એનું અપમાન કરીએ છીએ, અને એ આપણી અનાજ્ઞાથી દુઃખિત થાય છે, ખેદિત થાય છે. કારણ કે જે હેતુ માટે તેણે તમને અને મને બનાવ્યા છે એ હેતુ આપણે સફળ થતા નથી, અને માટે એ દુઃખી થાય છે. અને એ દિવસે આદમ અને હવાએ પણ દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને પોતાના સર્જનહારની આજ્ઞા તોડી નાખીને એમણે એમની વિરુદ્ધ બંધ કર્યું અને દેવની દ્રષ્ટિમાંથી, તેની હજુરમાંથી એ દૂર જતા રહ્યા, ઝાડવાની પાછળ સંતાઈ ગયા. જ્યારે ઈશ્વર, આ બધી બાબતો આપણે આગળ જોવાના છે આ દિવસોની અંદર. આદમને હવા વિશે બહુ ડિટેલમાં આપણે જોવાના છે, કારણ કે એ તારણ અને નાશ અને આત્મિક મરણ ને બધું ત્યાંથી એદનવાડીમાંથી એની પેદાશ છે બધી. અને અત્યારે આપણે જે આજે છે ને પામ સન્ડે, એનું પણ મૂળ એ એદનવાડીમાં જ છે. આપણે જોઈશું એ ત્યાંથી જ બધું આવ્યું છે. અને એટલા માટે એ આપણે જોવું એ બહુ જરૂર છે ને. એ દિવસે ઈશ્વરનો અવાજ સાંભળીને બાઇબલ એવું કહે છે કે એ ઝાડવા પાછળ સંતાઈ ગયો. આદમ ને હવાને જ્યારે દિવસને ઠંડે પડે એદનવાડીમાં યહોવા બાપ આવ્યા ત્યારે તેણે એને હાથ મારીને શું કહ્યું? આદમ, આદમ, તું ક્યાં છું? વેર આર યુ?
આદમ તું ક્યાં છું? હવે આ તો સર્વજ્ઞાની ઈશ્વર હતા, સર્વવ્યાપી ઈશ્વર હતા, ઓમની પ્રેઝન્ટ અને ઓમ્નિશન્ટ, એમને બધી જ ખબર હતી કે ક્યાં શું થઈ રહ્યું છે. તો અમને એવી ખબર નથી કે આદમ ક્યાં સર્જાઈ ગયો છે. એમણે કેમ એવી બૂમ પાડી કે આદમ તું ક્યાં છે? આ તો ઈશ્વર છે, એમને તો ખબર જ હોવી જોઈએ ને કે આદમ ઝાડ પાછળ સર્જાઈ ગયો છે. તો પછી એમણે કેમ આવી હાથ પાડી કે આદમ તું ક્યાં છે? કેમ ઈશ્વરે એવી હાથ પાડી? કોઈ કહે છે કેમ કે એમને ખબર હતી કે આદમે એની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે અને એમની વિરુદ્ધમાં પાપ કર્યું છે અને એ ઝાડવા પાછળ સંતાઈ ગયો છે અને તેથી એ ખૂબ જ દુઃખી થતા, અંદર ખૂબ જ ખેદિત હતા. અને એ દુઃખ અને એ ખેદ અને એ હૃદયની અંદર એ ભાર લઈને એ બૂમ પાડે છે કે મેં જે પાપ વગરનો નિષ્પાપ અને નિર્દોષ પવિત્ર આદમ બનાવેલો એ આદમ ક્યાં છે? આ ઝાડવા પાછળ સંતાયેલો પાપથી ખદબદતો મારી આજ્ઞા તોડેલો આદમ નહીં, પણ મેં બનાવેલો આદમ તું ક્યાં છું? પવિત્ર આદમ ક્યાં છે? આ ઝાડ પાછળ સંતાઈ ગયેલો નહીં. અને હવા બાપ દુઃખ સાથે એ બૂમ પાડે છે અને એને કહે છે કે જે વૃક્ષનું ફળ ખાવાની મેં તને ના પાડી હતી, મના કરી હતી, એ જ તે ખાધું છે. શું? જ્યારે તમે અને હું પાપ કરીએ છીએ ને ત્યારે આપણે પાપને ઢાંકીએ છીએ, આપણે એ પાપને કવર કરવા પ્રયત્ન કરીએ છીએ, પણ દેવ જાણે છે કે આપણે કયા ઝાડ પાછળ સંતાઈ રહ્યા છીએ. એને ખબર છે. ભલે કદાચ હું અહીંયા તમારી આગળ પુલપિટ પર આવીને સંદેશ આપવો હોય, પણ મારા જીવનની અંદર એવી કઈ બાબતો છે કે જે ઈશ્વરને માન્ય નથી. એ તમને કોઈને ખબર નહીં હોય કદાચ, પણ એ દેવને ખબર છે. હું કયા ઝાડ પાછળ સંતાયો છું એ ઝાડ ઈશ્વર બહુ સારી રીતે ઓળખે છે. અને એટલા માટે એમણે બૂમ પાડી કે આદમ તું ક્યાં છું? મારો બનાવેલો પવિત્ર આદમ ક્યાં છે? ઉત્પત્તિની શરૂઆતથી જ માણસે ઈશ્વરને દુઃખી કરવાની શરૂઆત કરી દીધી. અને પ્રભુ બોલી ઉઠ્યા કે તારી શાંતિને લગતા વાના તે જો જાણ્યા હોય તો કેવું સારું. અને એમાં પૃથ્વીના પ્રથમ મનુષ્યથી જ એ બાબતો શરૂ થઈ ગઈ. અને પછી પાપની વણઝાર ચાલી, અને એટલી હદે એ પાપની વણઝાર ચાલી કે ઈશ્વર પોતે એ બાબતથી કંટાળી ગયા. ઈશ્વર પોતે એ બાબતથી કંટાળી ગયા અને એમનો કંટાળો એમણે પ્રગટ કર્યો. જો ઉત્પત્તિ 6 અને 5 ને 6 કલમમાં પ્રમાણે લખ્યું છે. પછી પૃથ્વી પાપથી ભરપૂર થતી ગઈ અને જ્યાં ને ત્યાં, અને બહુ કડક શબ્દો લખ્યા છે અહીંયા. ઉત્પત્તિનો 6 અધ્યાય 5 ની 6 કલમમાં કહે છે, અને યહોવાએ જોયું કે માણસની ગુંડાઈ પૃથ્વીમાં ઘણી થાય છે ને તેઓના હૃદયના વિચારોની હરેક કલ્પના નિરંતર ભૂંડી છે. નિરંતર, કોન્સ્ટન્ટ. માણસોના હૃદયની ગુંડાઈ એ નિરંતર. આપણા હૃદયની અંદર શું ચાલે છે નિરંતર? અને જસ્ટ ચેક યોરસેલ્ફ. હું મારી જાતને તપાસું, તમે તમારી જાતને તપાસો. અને પછી મારી હરેક કલ્પનાઓ મારે વિચારવાની છે કે હું દિવસે સવારે ઉઠું છું ત્યારે હું શું વિચારું છું, હું દિવસ દરમિયાન શું વિચારું છું, શું કરું છું, અને રાત્રે સૂઈ જાઉં છું ત્યારે હું શું વિચારું છું, મારા મગજમાં શું ચાલે છે. આ મોબાઈલ છે ને એ એક આશીર્વાદરૂપ છે, પણ એ શ્રાપરૂપ પણ છે. કારણ કે અત્યારે તો બધું ઓપન છે. એ પછી નાનો જુવાન દીકરો હોય, દીકરી હોય કે વૃદ્ધ માણસ હોય, આના છટકામાંથી અઘરું છે એ બહાર નીકળવું. અને એટલા માટે તમે અને હું રોજની આપણી દિનચર્યા આપણે ચકાસવાની જરૂર છે કે શું મારા હૃદયની દરેક ઈચ્છા અથવા તો દરેક વિચારો નિરંતર ભૂંડા ચાલે છે. હું ક્યાં જાઉં છું, હું શું કરું છું, હું શું જોઉં છું, હું શું બોલું છું, એ બધી બાબતો. અને પછી આગળ કહે છે 6 કલમ, અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું, તેનો તેને પશ્ચાતાપ થયો. અરે ઈશ્વરને પશ્ચાતાપ થયો. એટલી ભયંકર હદે માણસ સાથે પ્રભુને દુઃખી કરે. અને પછી કહે છે કે મેં હૃદયમાં તે ખેદિત. તમે ને હું જે કંઈ પણ કરીએ છીએ એ જો ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધમાં હોઈએ છે તો ઈશ્વર ક્રોધિત થાય છે. એ વસ્તુ તો બાજુ પર, એ અલગ છે. પણ પહેલે તો એને દુઃખ થાય છે કે ફ્રાન્સિસ તે કેમ
તમારું નામ લઈને તમે વિચારો, એ તમને પૂછે છે કે તે કેમ આ કર્યું, તે મારી વિરુદ્ધમાં કેમ એ કર્યું. યરૂશાલેમના દરવાજામાં હજુ તો એ બેઠો નથી, ત્યાં આગળ લોકોનો હોસાના હોસાનાનો નાદ કરે છે, કપડાં પાથરે છે, ખજૂરની ડાળીઓ પાથરે છે, પણ ત્યાં ઈસુ રડે છે. યરૂશાલેમને જોઈને ઈસુ રડે છે. માણસ પોતાની ઈચ્છાથી ઈશ્વરની વિરુદ્ધ પાપ કરીને એની સંગતથી, એની હજુરમાંથી એ દૂર જતો રહે, એને એદનવાડીમાંથી હાંકી કાઢવામાં આવ્યો. હાંકી કાઢવું એટલે શું ખબર? હાંકી કાઢવું એટલે શું? ચલ જતો રહે એવું હાંકી કાઢવું એટલે આઉટ, ચાલ આઉટ, બહાર નીકળ, હટ. એ બાઇબલના શબ્દો છે, એને હાંકી કાઢવામાં આવે. અને તોય ઈશ્વર એને બહાર કાઢીને પણ એ ઈશ્વર એ સતત એવું જ ઈચ્છતા હતા કે મારું બનાવેલું માણસ સતત મારી સંગતમાં રહે. એ ત્યાં સંગત તૂટી ગઈ ઈશ્વર સાથેની, અને એ વિખૂટા જો પડી જાય તો અનંતકાળી નાશમાં જાય. અને તેથી ઈશ્વરે એક એવી યોજના ઘડી કાઢી, ત્યાં જ એક એવી યોજના ઘડી કાઢી કે જેના દ્વારા માણસ પોતાના પાપોનો પસ્તાવો કરીને અને ઈશ્વર સાથેના સંબંધો એ ફરીથી પ્રસ્થાપિત કરી શકે. એ પોતાની ઈચ્છાથી માણસ પાપ કરીને ઈશ્વરથી દૂર થઈ ગયો હતો, અને તેથી એ પોતાની ઈચ્છાથી પાપોનો પસ્તાવો કરીને પાછો ઈશ્વરની પાસે આવીને એ સંબંધો રીકન્સાઇલ કરે એવું ઈશ્વરે ઈચ્છતો હતો. કારણ કે જો માણસ પસ્તાવી હૃદય સાથે ઈશ્વર પાસે પાછો આવતો નથી તો એ અનંતકાળના નાશમાં જાય છે. યશાયા 57 અને 15-16 આ પ્રમાણે લખ્યું. બહુ સરસ વાત લખવામાં આવી છે. યશાયા પ્રબોધનનું પુસ્તક 57નો અધ્યાય 15-16 કલમમાં કહે છે, પ્રભુના હૃદયમાં એ અર્જ છે, એ ઈચ્છા છે કે મારું બનાવેલું માણસ એ નાશમાં ના જાય, પણ એ પાછું મારી પાસે આવે. અને એ ઉત્કંઠા, એ તીવ્રતા પ્રભુ અહીંયા બતાવે છે. યશાયામાં શું કહે છે? કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે કે હું ઉચ્ચ સ્થાને તથા પવિત્ર સ્થાને રહું છું. વળી જે અંતઃકરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે, તેની સાથે પણ હું વસું છું. જો આ બહુ અગત્યની બાબત છે. મારા હૃદયની અંદર, મારા જીવનની અંદર હું મારા હોદ્દા, મારી પોઝિશન, મારું ધન કે મારા ઋતબાનું ગૌરવ રાખતો હોઉં તો હું પ્રભુના રાજ્યમાં કદી પણ પ્રવેશ કરી શકીશ. અહીંયા સ્પષ્ટપણે કહે છે કે વળી જે અંતઃકરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે, તેની સાથે પણ હું વસું છું. જેથી હું નમ્રોના આત્માને, અભિમાન્યુના નહીં, ગુરુ કરનારાઓના નહીં, અભિમાન્યુના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હૃદયને ઉત્તેજિત કરું. એટલે કે હું એને પ્રોત્સાહિત કરું, એટલે કે હું એને સાચા માર્ગ પર લાવું. 16મી કલમ, કેમ કે હું સદા વિવાદ કરનાર નથી ને સર્વકાળ રોષ રાખનાર નથી. રાખીને મેં જે આત્માઓને તથા જે જીવોને પેદા કર્યા છે તેઓ મારી આગળ નિર્ગત થઈ જાય. આ પ્રભુના હૃદયની ઈચ્છા છે કે કોઈ નાશમાં ના જાય. જો હું એવું કરું તો કહે છે એક પણ નહીં બચે. અને તેથી ઈશ્વરે નક્કી કર્યું કે મારા લોકને મારી સદાકાળની સંગતમાં હું ફરી પ્રસ્થાપિત કરીશ. અને ફિલિપી 2:6-7 ની અંદર કહે છે કે પોતે દેવના સ્વરૂપમાં હોવા છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખ્યું નહીં, પણ કહે છે કે માણસના આકારમાં પ્રગટ થઈને તેણે કહે છે દાસનું રૂપ ધારણ કરીને પોતાને કહે છે કે નમ્ર કર્યો. અને પછી કહે છે વધસ્તંભના મરણને તેણે સહન કર્યું. એ દેવ હોવા છતાં એ આ પૃથ્વી પર માણસ બનીને આવ્યો. અને એટલા માટે લેવી 26:11-12 અને આ બાબતને સમર્થન આપતી એક કલમ છે. આ પામ સન્ડેને સમર્થન આપતી એક કલમ છે. લેવી 26:11-12 કલમમાં કહે છે, અને હું તમારી મધ્યે મારો મંડપ ઊભો કરાવીશ. એટલે શું કહે છે? મારો મંડપ એટલે આ શરીરની વાત છે. હું તમારી મધ્યે કહે છે કે હમણાં આપણે ફિલિપીમાં જોયું કે તેણે દેવ બાબતનું પડતું મૂકીને માણસના આકારમાં એ મંડપ તૈયાર થયો, માણસના આકારમાં પ્રગટ થઈને કહે છે. અને કહે છે હું તમારી મધ્યે મારો મંડપ ઊભો કરાવીશ અને મારો જીવ તમારાથી કંટાળી જશે નહીં, અને હું તમારી મધ્યે ચાલીશ ને તમારો દેવ થઈને આવીશ. કેવો અજાયબ પ્રેમ, કેટલી મોટી કૃપા આપણા પ્રત્યે, તેની કેટલી બધી કરુણા.
માણસે દેવની આજ્ઞા તોડી દેવની વિરુદ્ધમાં પાપ કર્યું, તેની સંગતથી એ પોતાની ઈચ્છાથી એ જતો રહ્યો દૂર, એની હાજરીથી એ દૂર જતો રહ્યો, તેમ છતાં ઈશ્વર શું કહે છે કે મારો જીવ તારાથી કંટાળી જશે નહીં ને હું તમારી મધ્યે ચાલીશ કે છે. અને જીવતો ઈશ્વર, આપણો ઉત્પન્ન કરતા, આપણો સર્જનહાર, એ રાજાઓના રાજા, વચનોનો આપનાર અને વચનોનો પાળનાર પ્રભુ એ દિવસે એટલે કે પાસ્કા પર્વના 5 દિવસ પહેલા અગાઉ યરુશલેમની બાગડમાં એ પોતાના જ ઉત્પન્ન કરેલા લોકોની સાથે ફરીથી સંબંધ પ્રસ્થાપિત કરવા માટે વછેરા પર બેસીને એ લોકોની મધ્યે ચાલતો આવે છે. એ ત્યાં આગળ એને યશાયાને કીધેલું કે હું નમ્રોના આત્માને તારીશ, અને લેવીયમાં એને કીધેલું કે હું તમારી મધ્યે ચાલીશ. એ સેંકડો વર્ષો પૂર્વે એને કીધેલું, એ હવે એનું વચન પૂરું કરવા માટે એ ઉતરી આવ્યો અને એની મધ્યે ચાલવા લાગ્યો. એ ચાલવા લાગ્યો એ યરુશલેમ, અને ત્યાં આગળ આવીને પોતાનું સ્વર્ગીય રાજ્ય છોડીને એ એમની સંગતને, માણસે પોતાની સંગતમાં સદાકાળને માટે ફરીથી પ્રસ્થાપિત કરવાની મધ્યે તેની મધ્યે ઉતરી આવ્યો. સેંકડો વર્ષો પહેલા એ બાબત કહેવામાં આવી હતી. અને ત્યાં આગળ આ જે વસ્તુ છે, પામ સન્ડેના દિવસે ત્યાં આગળ જે પાસ્કા પર્વના 5 દિવસ પહેલા જે બાબત બની, એ સદીઓ પહેલા, ત્યારે તો ઈસુનું નામ પણ કદાચ કોઈએ એ જમાનામાં સાંભળ્યું નહીં હોય, એ સદીઓ પહેલા એનું આબેહૂબ વર્ણન, કે જાણે અહીંયા વર્ણન થઈ રહ્યું છે અને કોમેન્ટ્રી આપી રહ્યા છે, એવી રીતે આબેહૂબ વર્ણન જકરિયા 9:9 ની અંદર આપણે વાંચ્યું. ત્યાં આગળ લખ્યું છે કે જે આ પાસ્કા પર્વના 5 દિવસ પહેલા અહીંયા થયું. એ શું કહે છે? હે સિયોનની પુત્રી બહુ આનંદ કર, હે યરુશલેમની પુત્રી જય પુકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે, તે ન્યાયી તથા તારણ સાધનાર છે, તે નમ્ર છે અને ગધેડા પર આ ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. સેંકડો વર્ષો પહેલા એ પોતાના લોકોની મધ્યે પ્રભુએ તેમને પાપમાંથી તારવા માટે કેવી રીતે આવવાનો છે એ જે વચન આપ્યું હતું, એ પ્રમાણે એ ત્યાં આગળ ચાલી નીકળ્યો. એ પ્રમાણે આવ્યો અને એ લેવીયા અને જખાણીની અંદર જે વચન હતું એને પૂરું કર્યું. પાસ્કા પર્વને 5 દિવસ બાકી હતા, એટલે અસંખ્ય લોકોની મેદની ત્યાં આગળ યરુશલેમ આગળ ઉમટી પડી હતી. અને ત્યાં ભેગા થયેલા લોકો એ ઈસુને હર્ષોલ્લાસથી વધાવતા હતા. એ કપડાં પાથરીને, ખજૂરીની ડાળીઓ પાથરીને તેનું સ્વાગત કરતા હતા. યરુશલેમની ગલીઓમાં કે છે ત્યાં આગળ એક લુકની લખેલી સુવાર્તા ને આગળ એમાં જે આપણે એપિસોડ તમે વાંચશો ને તો ત્યાં એ શબ્દો લખવામાં આવ્યા છે કે આખું જગત ત્યાં આગળ ઉમટી પડ્યું હતું અને ચારે બાજુથી હોસાના ના નાદ ગાજતા હતા. કારણ કે આજે એમનો દેવ, એમનો સર્જનહાર, એમનો રાજા, એમનો પ્રભુ એ એમની મધ્યે ચાલતો હતો. આ ચાલતો આવ્યો ને એની ઈચ્છા છે કે એ તૂટી ગયેલી સંગત, એ માણસ જે કાયમી મરણની અંદર આત્મિક મરણમાં ફસાયો છે, એ મરણમાંથી બહાર કાઢવા માટે, એ ફરીથી સંબંધ પ્રસ્થાપિત કરવા માટે એ આવી ગયો છે. ઉત્પત્તિમાં જોયું આપણે, માણસ દેવથી દૂર થઈ ગયો હતો અને દેવને પસ્તાવો થયો અને તે ખીજિત થયો એની અનાજ્ઞિકતા પરથી. અને યશાયામાં 57માં દેવે કહ્યું કે હું સદા વિવાદ કરનાર નથી, હું પાછો આવીશ કે છે, હું રોષ કરનાર નથી, નહીં તો કે જે મારું બનાવેલું માણસ એ નિર્ગત થાય. લેવી 26માં કહે છે કે હું તેમની મધ્યે પાછો આવીશ, હું તેનો દેવ થઈશ અને તે મારા લોક થશે. જખારીમાં કહે છે કે હે સિયોનની પુત્રી આનંદ કર, હે યરુશલેમ આનંદ કર. અને લુક 19 અને 28માં એ આ વચનો આપનાર એ દેવ સાક્ષાત ત્યાં આગળ ઉતરી આસમાનમાંથી, આકાશમાંથી માણસ બનીને, એ દીકરો બનીને, એ પુત્ર ઉતર્યો અને એ આપણી મધ્યે એ ચાલતો. પણ પાછો જ્યારે યરુશલેમ આવ્યો ત્યારે ઈસુ શહેરને જોઈને રડ્યો. હજુ એ દુઃખ દૂર થયું નથી. ઈસુ શા માટે રડ્યો? ઈસુ શહેરને જોઈને શા માટે રડ્યો? ઈસુના શિષ્યો તો એ લોકો પરાક્રમી કામો, ઈસુએ જે ચમત્કારો કર્યા હતા એ જોઈને વધાવી લીધું. યરુશલેમના લોકોએ પણ સન્માનભેર હર્ષોલ્લાસથી એની સાથે એમને લઈ જતા હતા. કારણ કે એ ત્યાં આગળ પ્રભુએ આગલા દિવસોની અંદર ચમત્કારી અને પરાક્રમી કામો કર્યા હતા. અને એટલા માટે અહીંયા લોકો જે છે એ ઈસુના ચમત્કારો અને પરાક્રમી કામોથી બહુ જ પ્રભાવિત થઈ ગયા હતા.
અને એટલે એને ઉલ્લાસ અને ખુશીથી એ વધાવી લેતા હતા. પણ ઈસુને એની કોઈ ખુશી થતી નથી, કારણ કે એ માણસોને તેમના સ્વભાવને એ બરોબર ઓળખતો હતો. ભલે તમે અને તમને ને મને બીજા લોકો કદાચ ના ઓળખે, પણ ઈશ્વર તો આપણને ઓળખે છે. આપણે મંડળીઓની અંદર ગમે તે સેવા કરતા હોય, આપણે મંડળોની અંદર ગમે તે પોઝિશનની અંદર હોય, પણ પ્રભુ અંદરથી આપણને ઓળખે છે. સમાજ મને બહારથી મારા હોદ્દાથી ઓળખે, સમાજ હું જે દેખાડું છું એ કાર્યથી કદાચ મને ઓળખે, પણ ઈસુ અંદરથી ઓળખે છે. અને એટલા માટે એ વાત જો યોહાનની સુવાર્તા 2 અધ્યાય 23 અને 25મી કલમ 23 થી 25મી કલમની અંદર આ બાબત બહુ ચોક્કસ લખી છે કે ઈસુ કેમ રડ્યો. એને ખબર હતી કે આ પાછળ આવ્યા છે એ કેવા છે. 23મી કલમમાં કહે છે યોહાન 2, હવે પાસ્કા પર્વને વખતે તે યરૂશાલેમમાં હતો, ત્યારે જે ચમત્કારો તે કરતો હતો તે જોઈને ઘણાએ તેના નામ પર વિશ્વાસ કર્યો. પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતો હતો. ઈશ્વર તમને અને મને અંદરથી ઓળખે છે. અને પછી 25મી કલમ, અને માણસ વિશે કોઈ શાહીદી આપે એવી તેને અગત્ય ન હતી, કેમ કે માણસમાં શું છે એ પોતે તે જાણતો હતો. મારા વિશે સાહેબે બહુ સરસ શાહીદી આપી, પણ સાહેબ મારું અંગત જીવન નથી જાણતા. કોઈ માણસ કોઈનું અંગત જીવન ના જાણી શકે. અને એટલે તમને એ વાતો સાંભળીને તમને મારા માટે કંઈક જુદો વિચાર આવ્યો હશે, બરાબર? પણ મારું અંગત જીવન કેવું છે એ તો હું જાણું છું અને ઈશ્વર જાણે છે. અને એટલા માટે ઈશ્વરને કોઈ માણસની સહાયતાની જરૂર નથી. આ જગમાં આવું તો મારી સાક્ષી આપે એવી કોઈ વ્યક્તિની જરૂર છે. પણ જ્યારે ઇટ મેટર્સ વિથ ધ ગોડ, જ્યારે ઈશ્વરની વાત વચ્ચે આવે ત્યારે આ જગત સાક્ષી બાજુ પર જતી રહે. ત્યારે કોઈ માણસની સહાયતાની જરૂર નથી. ગોડ નોઝ યુ. અંગત રીતે તમને ઓળખે છે. ભલે તમને કોઈ બીજા ના ઓળખે, ભલે હું ગમે તેવા જાણવાની પાછળ સંતાઈ ગયો હોય, પણ એ જાણવાની પાછળ સંતાઈને મેં શું કાંડ કર્યા છે, અથવા તો મારે શું મેં એવું કર્યું છે કે મારે કોઈનો અવાજ સાંભળીને જાણવા પાછળ સંતાઈ જવું પડ્યું છે. મારા બધા જ જાણવા સંતાવાની મારી જગાઓ, તમને છેતરવાની બધી જ મારી જગાઓ ઈશ્વરની સમક્ષ ખુલ્લી છે. જ્યારે પણ આપણે પાપ કરીએ ત્યારે આ વસ્તુ હંમેશા યાદ રાખો. નો મેટર કોઈ પણ જોવે કે ના જોવે, આપણને કોઈ નથી જોતું, પણ ઈશ્વર એ બાબતને જુએ છે. અને તેથી ઈશ્વરને ખબર હતી કે આ જ લોકો જે અત્યારે મારી પાછળ ભેગા થયા છે અને મને તેના માર્ગોમાં ખજૂરીની ડાળીઓ લઈને પોતાના લુગડા પાથરીને અને શાંતિના સરદારને જય નાદ જય ઘોષ પુકારી રહ્યા છે અને હોસાના હોસાના એ આખું શહેર ગજવી રહ્યા છે. એ જ લોકો કહે છે કે 5 દિવસ પછીથી તેમના આ શાંતિના સરદારને તિરસ્કૃત કરીને, તેને પણ તિરસ્કાર કરીને તેને વધસ્તંભે ચડો, તેને વધસ્તંભે ચડો. એ આજ લોકો બોલવાના છે. બારમાસને અમારી માટે છોડી દો, એ આજ લોકો બોલવાના છે. આપણે જ્યારે પાપ કરીએ છીએ ને ત્યારે આપણે પેસિવલી, પરોક્ષ રીતે હૃદયની અંદર એ જ બોલીએ છીએ કે તેને વધસ્તંભે ચડો. આપણું એક એક પાપ તેના વધસ્તંભના ખીલા છે. એ જ લોકો 5 દિવસ પછી આજે ખજૂરની ડાળીઓ વધાઈ રહ્યા છે. 5 દિવસ પછી એને કાંટાનો મુંગટ એ પહેરાવવાના છે. આ એ જ લોકો છે કે જે પોતાના લુગડા ઉતારીને એના માર્ગમાં પાથરી રહ્યા છે. એ 5 દિવસ પછી ઈશ્વરના લુગડા ઉતારીને માર્ગમાં એને દેવાના છે. આ એ જ લોકો છે. પ્રભુ જાણતા હતા, ઈસુ જાણતો હતો. આ એ જ લોકો છે કે પૂરા હર્ષોલ્લાસની પાછળ ઈસુની પાછળ ચાલનાર નગરમાં પ્રવેશે તે 5 દિવસ પછી એના મોં પર થૂંકવાના છે, એને તમાચો મારવાના છે. આ જ લોકો છે કે જે પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે એવું જે બોલે છે, એ બોલતા થાકતા નથી. એ આ જ રાજાને હથોડો લઈને એના પગમાં અને હાથમાં ખીલ્લા મારીને એ તૂટી દેવાના છે. અને જ્યારે તમે અને હું પાપ કરીએ છીએ ત્યારે આવું જ કરે છે. આપણું એક એક પાપ એ ઈશ્વરના મોઢા પર તમાચો છે. આપણું એક એક પાપ એ ઈશ્વરના મોઢા પર આપણે થૂકીએ છીએ. આપણું એક એક પાપ એના હાથે ને પગે આપણે ખીલ્લા મારીએ છીએ. અને મારા અને તમારા માનસિક વ્યભિચારો, ચોરીઓ, જૂઠાણા એ એના બરડા ચીરી નાખનાર કોરડા છે. આ હકીકત છે. આપણે બહુ ઈઝી લઈ લઈએ છીએ. પાપ કરતી વખતે આપણે બહુ ઈઝી લઈ લઈએ છીએ, પણ આપણે એને વધસ્તંભે જળાવીએ છીએ. અને ઈશ્વર યરૂશાલેમ પાસે આવ્યા ત્યારે એમને રડીને કહ્યું,
આ જ કારણથી કે આ લોકો અત્યારે જે છે અને કે એમણે લડીને કહ્યું, શું કહ્યું કે જો તે હાથે તારી શાંતિને લગતા વાના જે છે તે આજે જાણ્યા હોય તો કેવું સારું. આજે તમે આ પ્રભુ મંદિરમાં બેઠા છો, તમને આ વચન પ્રભુ કહી રહ્યો છે, અને છતાં પણ જો તમે તમારા હૃદય કઠણ કરો તો પ્રભુ કહેશે કે જો તે હાથે તારી શાંતિને લગતા વાના જાણ્યા હોય તો કેવું સારું. આ આખા અઠવાડિયા દરમિયાન આપણે બાબતો શીખવાના છે. આદમ આદમ તું ક્યાં છું? પ્રભુ તમને હાથ મારે છે. એ જ ઈશ્વર જ્યારે યરૂશાલેમમાં આવે છે ત્યારે રડે છે, અને યોહાન 1:10-11 માં કહે છે કે યોહાન 1:10-11 કહે છે તે જગતમાં હતો પણ જગતે તેને ઓળખ્યો નહીં. તે પોતાનાની પાસે આવ્યો પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. દેવ હોવા છતાં દેવ હોવાનું પડતું મૂકીને માણસ બનીને આવી ગયો ને, અને તો કહે છે કે એમને ત્યાં આગળ ખજૂરીની ડાળીઓ દેખાય છે, એમને ત્યાં આગળ એ રસ્તામાં બિછાવેલા કપડાં જ એ આપણે જોઈએ છે, આપણને ગધેડાનું વછેરું દેખાય છે, આપણને હુસાના સંભળાય છે, પણ પ્રભુનું ખેદિત થયેલું એ હૃદય, એનું રુદન એ આપણે જોઈ શકતા નથી. જે કામને માટે ઈશ્વર પોતાનું દૈવત્વ છોડીને આ પૃથ્વી પર ઉતરી આવ્યો, અને એ કામ આપણે જ્યારે આપણા જીવનની અંદર એ જો સેક્રિફાઈસ છે એ જો સ્વીકારતા નથી ત્યારે એ ભયંકર બાબત થઈ જાય છે. અને એ બાબત એવી થાય છે કે જે આપણને અનંતકાલિક નાશ, અનંતકાલિક મરણ અને સદાકાળના નરકના જીવનની અંદર એ ખેંચીને જાય છે. અને એટલા માટે હજુ પણ સમય છે. હજુ સુધી આપણે જો પ્રભુનો અંગત તારદાર તરીકે સ્વીકાર નથી કર્યો તો તમારે રોજે રોજના જીવનની અંદર આપણે પ્રભુને રોજે રોજ વધસ્તંભે ચડી ગયા છે. અને અત્યારે આપણી માટે આ કૃપા દ્રષ્ટિનો સમય છે. આ કૃપા દ્રષ્ટિનો સમય છે. ઘણી બધી વખત આપણી ઉંમર છે એ પ્રમાણે તમે વિચારો કે તમે કેટલી બધી વખત દુઃખ સપ્તાહની મીટિંગોમાં ભાગ લીધો, કેટલી બધી વખત ઈસુની વેદનાઓની વાત તમે દુઃખ સપ્તાહમાં સાંભળી, કેટલી બધી વખત ગુડ ફ્રાઇડે અને ઈસ્ટરની ઉજવણીઓ કરી, પણ પરિણામ શું? દર વર્ષે સાંભળ્યું કે ઈસુ યરૂશાલેમ આગળ આવીને રડ્યો, અને આજે ઈસુ યરૂશાલેમ આગળ નથી, પણ આજે મારી અને તમારા હૃદય આગળ એ આવીને ઊભો છે અને રડી રહ્યો છે. તો એ કહે છે કે તારી માટે, આ તારી જ માટે હું પૃથ્વી પર માનવ બનીને આવ્યો છું. એટલા માટે માનવ આપણે આપણા જીવનની અંદર એવી કોઈ બાબતો છે કે જે બાબતોને લીધે ઈશ્વર ખેદિત થાય છે, જે બાબતોને લીધે એ તમને કહે છે કે તમારું નામ લઈને તમે બોલો અંદર, ફ્રાન્સિસ તું ક્યાં છો? તમે તમારું નામ લઈને બોલો. કે એવી કોઈ બાબતો તમારા જીવનની અંદર છે કે જે તમને નામ લઈને બોલાવે છે કે તું ક્યાં છો? માનવ જ્યાર સુધી આપણા નસકોરામાં શ્વાસ ચાલે છે ને ત્યાર સુધી આપણે માફી માંગીશું, ત્યાં સુધી કૃપાના દિવસો છે. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે તમને નમ્ર દેખાય છે ને માફ કરનાર દેખાય છે ને, જ્યારે આપણી આંખો મીચાશે ને ત્યારે એ સ્વરૂપ એનું નહીં હોય, એ બહુ ભયંકર સ્વરૂપ હશે. ત્યાં માફી નહીં હોય. એક વસ્તુ યાદ રાખો, વધસ્તંભ એ આ પૃથ્વી ઉપર જ છે. સ્વર્ગમાં વધસ્તંભ નથી. ત્યાં તો ન્યાયદંડ છે, ત્યાં રાજદંડ છે. વધસ્તંભ આગળ પાપોની માફી મળે, એ અહીંયા પૃથ્વી પર જ છે. આંખો વિચારશે ને પછી કશું નહીં થાય. પછી તમે જ્યારે મરણ પામીને પછી જ્યારે આત્મામાં આવીશું ને ત્યારે ખબર પડશે કે વોટ બ્લન્ડર આઈ મેડ, મેં શું મોટી મૂર્ખામી કરી. પછી કશું નહીં થાય. હિબ્રુ 9:27 ની અંદર એ બાબત બહુ સ્પષ્ટ લખવામાં આવી છે, અને કહે છે કે માણસોને એક જ વાર મળવાનું અને પછી તેનો ન્યાય થાય તેવું નિર્માણ થયેલું છે. ઇટ હેઝ બીન ડેસ્ટાઇન્ડ, એવું નક્કી થઈ ગયું છે. એક જ વાર મળવાનું અને પછી તેનો ન્યાય. પુનર્જન્મ જેવું કશું જ નથી. આપણે બીજા વિશ્વાસમાં એ બધી બાબતો જોઈએ છે અને પુનર્જન્મ થાય છે, પણ બાઇબલ કહે છે કે એક જ જન્મ અને એક જ વાર મળવાનું, પછી કોઈ બીજો જન્મ નહીં. એ આખી જુદી બાબત છે. પુનર્જન્મોમાં ઘણી વખત આપણે જોઈએ છે કે કોઈ જન્મ હોય બીજો અને પછી કે હું ગયા જન્મની અંદર આ હતો અને મેં આવું કર્યું હતું, આવી રીતે મરી ગયેલો, અને તમે ત્યાં આગળ જઈને જુઓ તો એ બધું સાચું ઠરતું હોય છે. એ આખી બાબત અલગ છે. એ જે બાબત દરેક વ્યક્તિની સાથે તમે જુઓ, આદમ અને હવાને આ ઓફ ધ રેકોર્ડ ઓફ ધ ટોપિક છે આપણું,
પણ તમને બે મિનિટમાં તમને સમજાવું. આદમ અને હવાએ જ્યારે પાપ કર્યું તો પાપ તો એણે પોતે જ કર્યું, પાપની જવાબદારી પોતે જ હતી, પણ ઇન્સ્ટિગેટ કોણે કર્યું? એને લલચાવી પોસલાવી કોણે? શેતાને. અને એટલા માટે એવી જ રીતે તમે અને હું, આપણે બધા જ એ પાપના દુષ્ટાત્માઓને પકડવા છીએ, બરાબર? એ આપણને ઇન્સ્ટિગેટ કરે છે. જ્યારે તમને જૂઠું બોલવાની આદત પડે ને, તો યાદ રાખજો કે તમને જૂઠાણાનો દુષ્ટાત્મા તમારી ઉપર હાવી છે અને તમે એના ગુલામ છો. તમે જૂઠું બોલો છો. રૂબેન પત્ર 6 અધ્યાયના આગલી કલમોની અંદર એ બાબત લખેલી છે કે શું તમે જાણતા નથી કે જેની આજ્ઞા તમે પાળો છો એના તમે દાસ છો? તમે માનસિક કે શારીરિક વ્યભિચાર કરો છો તો એ વ્યભિચારના દુષ્ટાત્મા ઉપર એ તમારી ઉપર હાવી છે. એ તમે એના કંટ્રોલમાં છો. એ તમને ગુલામ બનાવીને તમારી પાસે કરાવે છે. દ્રવ્યલોભ તમે કરો છો ખોટી રીતે, અનૈતિકતાથી, લાંચ રૂશ્વત અને કોઈનું પડાઈ લેવું કે પૈસા બનાવવા, નોકરીના સ્થળે કે જ્યાં કામ કરું છું ત્યાં ખોટી અનીતિથી પૈસા બનાવવા, તો એ અનીતિનો દુષ્ટાત્મા, એ દ્રવ્યલોભનો દુષ્ટાત્મા, એની પકડમાં તમે છો. અને એટલા માટે જ્યારે એવી ખોટી બાબતો કરતો હોય ત્યારે એ દુષ્ટાત્માને ખબર છે કે મારું જીવન કેવું છે. હવે જ્યારે હું મૃત્યુ પામું છું, આપણે અહીંયા ખ્રિસ્તી વિશ્વાસને અત્યારે બાજુ પર મૂકીએ. હું ખ્રિસ્તીઓની વાત નથી કરતો, આપણે જગત બાબતની વાત કરીએ. અને એટલા માટે જ્યારે હું સમજો કે જગત માણસ છું, અહીંયા ખ્રિસ્તી નથી, અને હું આવી રીતે પરવર્ટેડ છું, દુષ્ટાત્માઓની પકડમાં છું, હું મૃત્યુ પામું છું, ત્યારે મને જે દુષ્ટાત્મા ઇન્ફ્લુઅન્સ કરતો હતો, જેની પકડમાં હું હતો, એ હવે પંજાબમાં કોઈ વ્યક્તિ ત્યાં જન્મ લે છે, એની પકડમાં એ વ્યક્તિ આવી ગયો. એટલે મને જે ઇન્ફ્લુઅન્સ કરનાર દુષ્ટાત્મા હતો, એ મારા જીવનની બધી વાતો જાણે છે, એ એના મોડે તૈયાર કેવડાવશે કે હું 2026ની અંદર હું ફ્રાન્સિસ બેકવર્ડ હતો અને હું આવું કરતો હતો, તેવું કરતો હતો, અને પેલો પંજાબનો સરદારજી ત્યાં એટલું વાત કરશે, અથવા તો કોઈ નોન ક્રિશ્ચન માણસ કે કોઈ બી ત્યાં વાત કરશે, તપાસ કરે તો એ પુનર્જન્મ નથી. એ પુનર્જન્મ નથી. ઇટ ઇઝ એન ઇન્ફ્લુઅન્સ ઓફ ઇવિલ સ્પિરિટ્સ. અને એટલા માટે આપણે જે બાબત કહીએ છીએ કે બાઇબલ હમણાં 9:27 હિબ્રુના પત્ર 9:27 સ્પષ્ટપણે કહે છે કે માણસે એક જ વાર મરવાનું અને પછી તેનો ન્યાય થશે. અને એટલા માટે માનવ, તમારું આ બહુ ગંભીર બાબત છે. તમારું અને મારું મરણ ક્યારે થશે એ કોઈ જાણતું નથી. હું અત્યારે બોલું છું, પણ અત્યારે મને માસિવ એટેક આવે અને હું સમય પણ નહીં મળે. ઘણા એમ કહે છે કે મરતા જોડે છેલ્લા દિવસે સ્વીકાર કરી લીધો ને આપણે કરી લઈશું. અરે રસ્તામાં જશો ને ટ્રક ફરી પડશે, માથું ચૂકી જશે, વિચારવાનું ખબર નહીં પડે. હાલત તારણનો દિવસ, હાલત માંડે કાઢશે. માણસનું મૃત્યુ ક્યારે આવે છે આપણે જાણતા રહેતા નહીં. કૃપાદર્શીનો સમય ક્યારે પૂરો થઈ જશે વી ડોન્ટ નો ધેટ. ગાફેલ રહેશો તો અનંતકાળિક નાશ ભયંકર. પ્રભુ અત્યારે તો તમારી મારી માટે રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે હા, જો તે તારી શાંતિને લગતા વાના તે જાણે તો કીધું સર તું સ્વીકારી લે છે. હજુ કૃપાદર્શીનો સમય છે અને ત્યાં તો રડવું અને દાંત બેસી જશે. પ્રભુ હજુ દયાળુ છે આપણી માટે. આપણે ઘણી વાર એવી પ્રાર્થના કરીએ છીએ કોઈ મરી જાય ત્યારે કે આરઆઈપી એવું લખીએ છીએ ને, રેસ્ટ ઇન પીસ. રેસ્ટ ઇન પીસ એવું કશું નથી. આરઆઈપી જેવું કશું નથી. ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણે આરઆઈપી બોલવાનો કોઈ મતલબ નથી. જે માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો હશે ને એને જ રેસ્ટ ઇન પીસ મળશે. એ જ મર્યા પછી એને શાંતિ મળશે, બાકી કોઈને શાંતિ નહીં મળે. જો પ્રકટીકરણ 13:14 પ્રકટીકરણ 14 જે માણસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે તેને શાંતિ મળશે, જેણે સ્વીકાર કર્યો નથી એની કપૂરી હાલત થશે. આ કોન્ટેક્સ્ટ જુદો છે, પણ આપણે અહીંયા આગળ આ કોન્ટેક્સ્ટમાં વાંચીએ. તેનો 14મો અધ્યાય 9મી કલમ કે હું આગળ વાંચીશ. પછી તેઓની પાછળ બીજા દૂતે આવીને મોટે સારે બોલ્યો કે સ્વાપતને પિતા તેની બુદ્ધિઓ જો કોઈ પૂછે, હવે સ્વાપતને તેની બુદ્ધિઓ પૂછે એને આપણે એવા કોન્ટેક્સ્ટમાં લઈએ છીએ કે મેં મારા જીવનકાળ દરમિયાન ખોટા જ કામ કર્યા છે, પ્રભુનો સ્વીકાર કર્યો નથી અને પાપમય જીવન જીવ્યો છું, બરાબર. અને પછી કહે છે
અને તેની છાપ પોતાના કપાળ પર લે અથવા પોતાના હાથ પર લે તો તે પણ દેવનો કોપરૂપી દ્રાક્ષરસ એટલે તેના ક્રોધના પ્યાલામાંથી નરિયો રેડેલો છે તેમાંથી પીશે અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રીવાશે અને તેઓને પીડાનો ધુમાડો સદા સર્વકાળ ઉપર ચડ્યા કરે છે. જેઓ સ્થાપનની તથા મૂર્તિની આરાધના કરે છે તથા જેઓ તેના નામની છાપ લે છે તેઓને રાત દિવસ શું છે? વિશ્રાંતિ નથી, રેસ્ટ ઇન પીસ નથી. જે ઈસુ પર વિશ્વાસ કર્યો નથી એને રેસ્ટ ઇન પીસ નથી. એટલે આરાધની શબ્દનો ઉપયોગ એમને તમે એમ કરો કે પ્રભુ એના આત્માને શાંતિ આપજે, તમારી પ્રાર્થનાથી એના મરણ પછી પ્રભુ કશું નહીં કરે. એ જીવે છે ત્યારે એની પાસે જઈને એને સાક્ષી આપો, પ્રભુની સુવાર્તા આપો. અને પછી જે પ્રભુમાં મરે છે ને એને શું મળે છે? જુઓ આગળ શું કહે છે 13મી કલમ. પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. આત્મા કહે છે કે હા, કે તેઓ પોતાની મહેનતથી શું કરશે? રેસ્ટ ઇન પીસ, અહીં વિશ્રાંતિ મળશે. અને પછી કહે છે કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે. તેઓના કામ તેઓની સાથે આવે છે. કયું કામ? દેવનું કામ. શું દેવનું કામ? દેવનું કામ શું ખબર છે? આપણે જોવાના ચાલે. યોહાનનો 6ઠ્ઠો અધ્યાય 28મી કલમ. યોહાનની સુવાર્તા. તેઓના કામ તેઓની સાથે આવે છે. એમણે એવું શું કામ કર્યું કે એમની સાથે કામ આવ્યું? યોહાન 6:28 મારી સાથે રહેજો. 6:28 માં પ્રમાણે કહે છે ત્યારે તેઓએ એને પૂછ્યું કે અમે દેવના કામ કરીએ તે સારું અમારે શું કરવું જોઈએ? ઈશ્વરે તેઓનો ઉત્તર આપ્યો કે જેને તેણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરો, એ જ દેવના કામ એમની સાથે આવશે. એનો અર્થ એવો થયો કે એણે ઈસુ પર વિશ્વાસ કર્યો છે. દેવના કામ પર જેને તેણે મોકલ્યો એના પર વિશ્વાસ કર્યો છે અને એટલે એને શું છે? વિશ્રાંતિ, રેસ્ટ ઇન પીસ. પેલા આપણે સ્વીકાર નથી કર્યો એટલે કોઈ શાંતિ નથી, કોઈ રેસ્ટ ઇન પીસ નથી. એટલે રેસ્ટ ઇન પીસ શબ્દ આપણે વાપરવો જોઈએ નહીં. અવિશ્વાસી એ પછી ખ્રિસ્તી હોય કે અખ્રિસ્તી હોય. અને એટલા માટે આપણી જવાબદારી બને છે કે પહેલે તો હું મારી જાતને તારું. જો હું તારણ નથી પામ્યો તો, કારણ કે ત્યાં રેસ્ટ ઇન પીસ નહીં મળે unless and until I have not accepted Jesus Christ in my life as a personal savior. અને એટલા માટે હમણાં રડીને પસ્તાવો કરશો ને, અત્યારે રડીને પસ્તાવો કરશો ને તો ત્યાં રડવાનું નહીં આવે, ત્યાં હર્ષોલ્લાસ હશે. પણ અહીંયા જગતના હર્ષોલ્લાસમાં, જગતની બાબતોની અંદર ખૂબ આનંદ, ખૂબ મજા, કોઈ ફિકર નહીં, ખાઈ પીને મોજ કરો, એવું જીવન જીવશો ને તો ત્યાં સદાકાળ રડવાનું થશે. ફ્રાન્સિસ નથી કહેતું, આ કહે છે સદાકાળ રડવાનું રહેશે. અત્યારે પ્રભુ દયાળુ છે, પ્રભુનો આપણું વાલામાં બહુ નજીક છે. હવે તમે વાક્યની સુવાર્તાને 24મો અધ્યાય જો વાંચશો ને તો તમને ખબર પડશે એક જે એમાં નિશાનીઓ આપી છે ને સાહેબ, અક્ષર સ ક્યારે પૂરી થઈ જાય છે. કદાચ આજે જ આવી જાય પ્રભુ, વી ડોન્ટ નો. અને એટલે વાલી વાતો, વાલા સંદેશા, ગલગલિયા થાય એવી વાતો, કાનમાં ખેંચવાડા જેવી વાતો નહીં. ચેતી જજો, સુધરી જજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની મિનિસ્ટ્રી શરૂ કરીને પહેલો શબ્દ શું આપણે ખબર? 40 દિવસના ઉપવાસ પૂરા કર્યા. આપણા આગળ જોવાના શું આપણે પસ્તાવો કરો, કારણ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. રિપેન્ટ. અને હવે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. ઈશ્વરની મંડળીને લેવા માટે આવવાના છે. ખજૂરીનો રવિવાર એ ફક્ત હોસાના કરવાનો પર્વ નથી. એ તો પ્રભુ મને માફ કર, મુજ પાપી પર દયા કર, એવું કહેવાનો પર્વ છે. ખજૂરીનો રવિવાર એ ખજૂરીની ડાળીઓ શણગારીને આપણા સરઘસમાં ફરવાનો પર્વ નથી, પણ એ તો આત્મિક શણગાર સજીને ખ્રિસ્તને જીવનમાં પહેરી લઈને આપણા જીવન દ્વારા રોજે રોજ એનો વધસ્ત મૂંચકીને એ જાણવાનો તહેવાર છે. માનો અત્યારે કૃપાદૃષ્ટિનો સમયમાં આપણે જીવી રહ્યા છે અને આંખ બંધ થતા જ કૃપાદૃષ્ટિનો સમય પણ એ જતો રહેશે અને ન્યાયનો સમય આવશે. અને એટલા માટે પ્રભુ આપણને કહે છે, મારા દીકરા, મારી દીકરી, મારો જીવ તારાથી કંટાળી જશે, હું તારી મધ્ય ચાલીશ કે તારો દેવ થઈશ, તમે મારા લોક થશે. શું આજે તમે પ્રભુને સ્વીકારવા ઈચ્છો છો?
તમે એ તમને નામ લઈને બોલાવે છે, તમારું નામ લઈને તમે બોલો. પ્રભુ કહે છે ફ્રાન્સિસ, ફ્રાન્સિસ તું ક્યાં છે? તમારા હૃદયમાં તમારું નામ લઈને તમે પ્રભુ બોલે છે એનો વિચાર. એ પ્રભુ તમને બૂમ પાડે છે. આજે શું તમે ઈસુને સ્વીકારવા તૈયાર છો? પ્રભુને કહો કે પ્રભુ મુझ પાપી પર દયા કર. જો આજે આપણે બાઇબલ આપણને કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા સર્વ ન્યાયથી છોડાવવાને માટે એ વિશ્વાસુ તથા ન્યાયી છે. પ્રભુ વિશ્વાસુ જેવી વાત કરે. અરે પ્રભુને શું વિશ્વાસી રહેવાનું? વિશ્વાસુ તો આપણે પ્રભુને થવાનું છે. પ્રભુનું વચન કહે છે કે તમે પાપ કબૂલ કરશો ને તો એ વિશ્વાસુ છે. He is faithful to forgive and forget your sins. માણસ કદાચ માફ કરે ને પણ ભૂલે નહીં. એ ભૂલે નહીં. આપણે એ વસ્તુ છે ને મને લાગે આજે સાંજે છે ચોપાડામાં લખ્યું છે માફી અને છુટકારો. માફી અને તારણ એ બે માફ કરી દેવો એટલે છુટકારો થઈ ગયો એવું નથી. એ આજે રાત્રે આપણે જોવાના છે. મારી વિનંતી છે કે દરેક સભાની અંદર તમે આવજો. તમને અવનવી વાતો જાણવા મળશે, ઊંડી વાતો જાણવા મળશે. આ ભારે ખોરાક છે બધો અને એટલા માટે તૈયારી સાથે આવજો. જો તમે કોઈ ઉપવાસ કરી શકતા હોય, ના થાય તો વાંધો નથી, એની ચિંતા નથી, પણ જો ઉપવાસ કરી શકતા હોય તો ઉપવાસ સાથે આવજો કે જેથી પ્રભુનું સામર્થ્ય તમારામાં કામ કરે અને તમારા થ્રુ બીજાઓમાં કામ કરે. કારણ કે અત્યારે તો હવે પ્રભુએ છે ને આપણને સોંપી દીધું છે. તમને ને મને ખ્રિસ્તી કુટુંબની અંદર જન્મ આપ્યો છે ને એ ખાલી ફ્લુકથી અમને નથી આપ્યો સાહેબ. જો આપણે ખ્રિસ્તી કુટુંબમાં ના જન્મ્યા તો આજે આપણે પણ ઢોલ નગારાઓની સાથે નાચતા હોત ત્યાં પણ પ્રભુએ આપણને ખ્રિસ્તી કુટુંબમાં જન્મ આપ્યો છે એટલા માટે કે ખ્રિસ્તનું નામ લઈને આપણે આ જગતની અંદર જાઓ અને સર્વ દેશના શિક્ષા કરો. આ બ્રધરન મંડળીનો ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ચર્ચ ઓફ ધ બ્રધરન ઓફ વલસાડ તમને પ્રભુએ આ જવાબદારી સોંપી છે. તમે લઈને બેસી રહેશો તો છેલ્લા દિવસે પ્રભુ પૂછશે તમારું નામ લઈને કેટલા હાથમાં લાવ્યો. એ નહીં ચાલે. હું તો કારોબારી કમિટીમાં હતો, હું તો આગેવાન હતો. પ્રભુ કે હું તો ડાયરેક્ટર હતો, પ્રભુને તારી સેવા કરી. પ્રભુ કે એ બધું મને આઈ ડોન્ટ નો કેટલા હાથમાં લાવ્યા. એટલે તમારો આત્મા ચિંતાવો છે અને પછી બેસી નથી ગયો, પછી આત્મા ચિંતા છે. અને એટલા માટે ખજૂરી રવિવાર એ એદનવાડીની અંદર રિકન્સિલેશન જે તૂટી ગયું, નોટ રિકન્સિલેશન પણ જે પ્રભુ સાથેની સંગત તૂટી ગઈ હતી એનું રિકન્સિલેશન કરવા માટે પ્રભુ પાછો એને યશાયામાં અને લેવીયામાં એ ભવિષ્યવાણી કરી દીધેલી કે હું પાછો આવીશ ને તેમની મધ્યે ચાલીશ. જે હાકી કાઢેલા ગાર્ડનમાંથી એદનવાડીમાંથી એ જ પ્રભુ કહે છે હું તેમની મધ્યે પાછો ચાલીશ, હું પાછો આવીશ ને સંબંધ પ્રસ્થાપિત કરીશ. અને એ ખજૂરના રવિવારના દિવસે પાસકા પર્વના આગલા દિવસે એ ત્યાં યરુશલેમમાં આવી ગયો અને ગધેડા પર બેસીને નીચે આવ્યો અને યરુશલેમને જોઈને રડ્યો અને પછી કહે છે કે હાથે તારી શાંતિને લગતા મારા જો આજે સાંભળે તો કેવું સારું. મારી આંખ વિચારે, તમારી આંખ વિચારે અને આપણે ઉપર જઈએ તો પ્રભુ શું આપણને એવું કહેશે કે હાથે તારી શાંતિને લગતા મારા સાંભળ્યા તો કેવું સારું. જો પ્રભુ એવું કહે ને તો મારા બહુ ભયંકર બાબત છે. એ બહુ ભયંકર બાબત છે. પ્રભુના મોઢે એવું નહીં સાંભળવાનું, કારણ કે પછી તો ન્યાય છે, અનંતકાળનો નાશ છે. પણ પ્રભુ એવું કહે કે આવ સાર બધા વિશ્વાસ વિચાર એ જીવન જીવો, એ બાબતો જીવનમાં કરો. તમારી ઉંમર કેટલી થઈ? 5 વર્ષની, 25 વર્ષની, 50 વર્ષની, 70 વર્ષની, 80 વર્ષની? તમે તમારા જીવનની અંદર શું કર્યું? ભૂલી જાઓ. હવે શું કરવાનું છે? પ્રભુ આવે છે, પ્રભુ આવે છે, જલ્દી આવે છે. તમને મોકલી દીધા છે આગળ, જાઓ અને સર્વદેશના શિક્ષ કરો. બ્રધરન ચર્ચ પ્રભુ તમને મોકલી દીધા છે. વલસાડને હલાવી દો. ઈસુ આવે છે. પ્રભુ સમજવા માટે તમને સમય. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.